હીરાભાઈ સોલંકી આપણી સાથે જોડાયેલા છે. હીરાભાઈ, જયરાજ આહિરની ધરપકડ થઈ છે. કેસમાં એસઆઈટી હવે જે પુરાવા અને બધું રજૂ કરવામાં આવ્યું છે, શું કહેવું છે જયરાજ આહિરની ધરપકડ પર? બેન, મારે બીજું કાંઈ કહેવાનું નથી થતું એના માટે, કેમ કે જે નવનીતની માંગણી મુજબ એને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે, એટલે એ અન્યાયની બાબતે એને એવું લાગ્યું કે મારા પર અન્યાય તપાસ યોગ્ય નથી થતી, તો એમાં બધાએ સહયોગ આપ્યો અને બધા તપાસ જે એસઆઈટી કરી એટલે એસઆઈટીનો અમે આભાર માનીએ. 1 ફેબ્રુઆરીએ કોળી સમાજ એક મહાસંમેલન પણ કરવાના છે, તો હવે નવનીતભાઈને ન્યાય મળ્યો એવું લાગી રહ્યું છે સમાજને, તો એ સંમેલન કરશે કે કેમ? ના, હવે તો સમાજે આ નવનીતભાઈ ન્યાય મળી ગયો તો આનો તો મને સવાલ રહેતો નથી મારી દ્રષ્ટિએ. ન્યાય આપવાની બાબત હતી, ન્યાય મળી ગયો છે એમને. નવનીતભાઈનું એવું પણ કહેવું છે કે હજુ બીજા 2-3 લોકોના નામ એમણે એસઆઈટીમાં આપ્યા છે અને જ્યાં સુધી એ લોકોની ધરપકડ કે એમની સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લડતા રહીશું. ના 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 ના, એવું નથી, મારી દ્રષ્ટિએ નથી. બધાના નામ હતા, જેના નામ હતા બધાનું નામ આવી ગયું છે, એવું કઈ છે નહીં. આમાં તમે સમાજની જીત માનો છો, જે રીતના સમાજ લડ્યો? સમાજની જીત એટલે એવું કે બેન, આમાં જે વાસ્તવિકતા હતું એમાં ન્યાય મળી ગયો છે, એટલે કૃષ્ણ બીજું કઈ રહેતું નથી. થેન્ક યુ સો મચ હીરાભાઈ. થેન્ક યુ બેન, થેન્ક યુ. તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ. આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે. ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે. જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે. આભાર. જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી. એકચ્યુઅલી જે આરોપીઓ જે છે, રાજુ, નાજુ અને અન્ય લોકો પણ, એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે. જયરાજ આહિરને આજે ફરીથી બોલાવ્યા છે. જો એમની ધરપકડ થાય તો તમે માનશો કે તપાસ બરાબર થાય છે? હા, તો પણ એમાં જે જોવું તો પડશે ને બેન, એસઆઈટી માં કઈ રીતની એની ધરપકડ થઈ છે. પછી બાકીના જે મારા જે એવિડન્સ આપેલા છે એ મુજબ જે આ બધું કાવતરું ક્યાં રચાણું, કોને ત્યાં રચાણું, જે બાકીનું બધું છે ને મેં આપેલું, બધું ક્લિયર જ થવું જોઈએ ને. જ્યાંથી શરૂઆત થઈ છે તો પૂરું પણ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી કરવું પડે ને. જેની પાછળ કેટલા બધા છે, શું છે, પોલીસ કેટલી સપોર્ટમાં છે એ લોકોને પહેલેથી ઊંધી દિશા આખા કેસ ડાયવર્ટ કરવાનું કરે છે, એ બધાની તપાસ પછી આવી જોઈએ ને.